डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોરધન રોહિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતનો ઇતિહાસ પેપર 8 એકમ 8 ભાગ 2 વિશે ચર્ચા કરીશું। અગાઉના લેક્ચરની વાત જોયું કે આપણે ગુજરાતની અંદર રાષ્ટ્રીય જાગૃતિ માટે કયા કયા પરિબળોએ ભાગ ભજવ્યો, એની અંદર સાહિત્યકારો, સામાજિક સંસ્થાઓ, સામાજિક સંપ્રદાયો, સમાચાર પત્રો વગેરે દ્વારા લોકોની અંદર રાષ્ટ્રીય જાગૃતિ માટે મહત્વની ભૂમિકા પૂરી પાડી હતી કે સમાજની અંદર લોકોના પોતાના પ્રશ્નો, પોતાના જે સમસ્યાઓ હતા એ સમસ્યાઓનો રજૂઆત કઈ રીતે કરવી, લોકોને એકત્રિત કઈ રીતે કરવા, એ માટે એ વખતની અંદર જે સાહિત્યકારો દ્વારા પોતાના સાહિત્ય દ્વારા સામાજિક સંસ્થાઓએ, ધાર્મિક સંસ્થાઓએ તેમજ સમાજ સુધારકોએ પણ પોતાનું જે યોગદાન આપ્યું એના વિશે ચર્ચા કરીશું। હવે આપણે જે બાકીના એકમની અંદર ચર્ચા કરીશું। આર્થિક ઉન્નતિ। તમે જુઓ કે 18મી સદીમાં ભારતના ખાસ કરીને ગુજરાતની અંદર બ્રિટિશ શાસનની સ્થાપના થઈ। બ્રિટિશ શાસનનો હેતુ મુખ્ય હતો કે કોઈ પણ રીતે પોતાના સામ્રાજ્યનો ફેલાવો કરી અને આર્થિક શોષણ કરવું। અને તમે જુઓ કે ભારતની અંદર સૌથી વધુ જે ગાંધીવાદી આંદોલનો થયા એની પાછળ મુખ્ય કારણ શું હતું કે જમીન મહેસૂલ, આર્થિક શોષણ। એટલે કોઈ પણ રીતે પોતાના વિદેશી યુદ્ધો કરવાના હોય કે ભારતની અંદર કોઈ પણ દેશી રજવાડો સાથે યુદ્ધો કરવાના હતા, એનું જે આર્થિક માળખું હતું એટલું જમીન મહેસૂલ વધારી દે કે પ્રજાનો વિરોધ આપોઆપ કરવા લાગે। અને એ વખતની અંદર જોઈએ કે રાષ્ટ્રવાદી ભાવનાની અંદર જાગૃતિ માટે આર્થિક કારણ કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવ્યું હતું તો જોઈએ કે 18મી સદીની શરૂઆતની અંદર અંગ્રેજોના આગમન પછી ગૃહ ઉદ્યોગો મોટાભાગના નાશ પામ્યા હતા। તમે જો કહો ગુજરાતની અંદર 1813 દુષ્કાળ પડ્યો અને 1819માં જબરદસ્ત ધરતીકંપ થયો। તેના કારણે 1937માં ગુજરાતમાં ભયાનક આગ લાગી, એક બાય એક સ્ટેપ, જેના કારણે ગુજરાતની પ્રજા એક ત્રાહિમામ પોકારી ગઈ। કેમ કે જે દુષ્કાળો જે આગમન હતા એક દર વર્ષે બીજે ત્રીજે વર્ષે ગુજરાતની અંદર ખાસ કરીને સમગ્ર ભારતની અંદર દુષ્કાળો પડતા, જેના લીધે સૌથી વધુ જાનહાની થઈ હતી, તમે જોઈ શકો છો। ત્યારબાદ 1886માં મુંબઈમાં મરકીનો ઉત્પાદ થયો, જેમ મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો એને સૌથી વધુ જાનહાની થઈ, તેની અસર ગુજરાતની પ્રજા ઉપર થઈ અને એને લોકોને જોડવાનું કામ કર્યું। ત્યારબાદ જો 1956 દુષ્કાળ, ભયંકર 56નો દુષ્કાળ પડ્યો, એને સમગ્ર પરિસ્થિતિને ડામાડોળ કરી નાખી। ગુજરાતના દુષ્કાળ સમયે ખેડૂતોને જમીન મહેસૂલના ભાવ સરકાર માટે ફરજ પાડવી પડી, જેના કારણે ગુજરાતની સમગ્ર પ્રજા અકળાઈ ગઈ। તમે જો કે ભારતની અંદર ખાસ કરીને જ્યારે દુષ્કાળોની પરંપરા સર્જાતી હોય તો એવા સમયે સરકાર જમીન મહેસૂલ માફ ના કરે પણ સરકાર એને જો હુકમતી વસૂલાત કરે, જેના લીધે જે જોડાયેલો ખેડૂત વર્ગે પોતાનું ભરણ પોષણ જે કરી ના શકતો હોય, એવા સમયે જ્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં જ્યારે જમીન મહેસૂલ ઉઘરાવવા માટે આવે તો લોકો કઈ પરિસ્થિતિનો સામનો કરતા હે એ એક અનુમાનનો વિષય રહ્યો। એટલે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર જે આર્થિક કારણ હતું એણે પણ રાષ્ટ્રવાદી ભાવના કેળવવા માટે પાયાની ભૂમિકા ભજવી હતી। જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે મહેસૂલ કડકતાથી વસૂલ કરતા, અને એ વખતે જો તમે જમીન મહેસૂલ ના ભરો તો તમારા ઘરના વાસણો છે, તમારા બળદ હોય, ભેંસો હોય, જે તમારા પશુધન હોય એ લોકો લઈ જાય અને હરાજી કરી પોતાની જમીન મહેસૂલના રકમ વસૂલ કરેલા અનેક ઇતિહાસના પાનાને દાખલા જોવા મળે છે। જેના કારણે રાષ્ટ્રવાદી વધુમાં વધુ લોકો જોડાતા ગયા અને પોતાના પ્રશ્નોને વાંચવા માટે એકત્ર થતા ગયા। તમે જો આગળનો પોઈન્ટ છે મીઠા વિરોધી આંદોલન। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે ઘટનાઓ બની એની વાત કરીશું આપણે કે સુરતની અંદર 1844માં કંપની સરકારે જે કર નાખ્યો તેમાં મીઠાનો ભાવ બમણો કર્યો। તમે કલ્પના કરો કે મીઠું એ સામાન્યથી સામાન્ય વ્યક્તિને પાયાની જરૂરિયાત છે, તો એ 1844ની અંદર જ્યારે એની પર જે કર નાખ્યો એ કરના લીધે લોકો એનો વિરોધ કરેલો તમે જોઈ શકો છો। તેનો શાંત અને અહિંસક રીતે પ્રતિકાર કર્યો હતો। તે વખતની અંદર 30,000 જેટલા લોકોએ એકઠા થઈ એનો વિરોધ કર્યો અને સંપૂર્ણ બજારો તે સમયે બંધ રાખ્યા હતા સુરતની આસપાસ। મીઠાના ભાવની અસર ગરીબ, અમીર, હિન્દુ, મુસ્લિમ વગેરેના અસંતોષ મુખ્ય કારણ હતું। સરકારે લશ્કરનો ઉપયોગ કર્યો પરંતુ લોકોએ વધુ 3 દિવસ સુધી એને મચક આપીને મિચકો નમતું જોખ્યું નહીં, તેના કારણે પ્રજાની ઈચ્છાને માન આપી સરકારે આ વેરો પાછો ખેંચ્યો હતો। બીજું કે સ્થાનિક મેજિસ્ટ્રેટ સમય સૂચકતા મુજબ કામ ચલાવેલો રદ કરવાનો નિર્ણય પ્રજાને આવકાર્યો। તમે જો કે જ્યારે બહુમતીની પ્રજા જ્યારે સરકારની વિરુદ્ધમાં પડે તો અંતે સરકારે પોતાની જે ભૂલ એ સ્વીકાર્યા અને જે વેરો હતો એને પાછો ખેંચેલો તમે જોઈ શકો છો। ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સરકાર સાથે પ્રથમ રાજકીય વિજય કે પહેલી લોકક્રાંતિ કહી શકાય। તમે 1844ની અંદર વાત કરીએ તો ભારતની અંદર ખાસ કરીને એ વખતમાં રાષ્ટ્રવાદી ભાવના શરૂઆત થવા નથી પાવી એ પહેલાં ગુજરાતની અંદર તમે જો પોતાના અધિકારો માટે પ્રજા એકત્ર થઈ અને જે તે વિદેશી શાસક હતું એના સામે પોતાના અધિકારો માટે એક તમે આંદોલનની શરૂઆત તમે જઈ થતી જોઈ શકો છો।
એમાં પ્રથમ પરાજય કંપનીનો થયો અને સ્થાનિક લોકોનો વિજય થયો હતો, જેથી કરીને પ્રજાની અંદર પોતાના અધિકારો માટેની અગમ્ય ત્યાં જાગૃત ઉત્પન્ન થઈ તમે જોઈ શકો છો. ત્યાર પછી જો 1857 વિપ્લવ, તમે જો કે ભારતની અંદર જે 1857 વિપ્લવ થયો એની ગુજરાત ઉપર શું અસર થઈ, ગુજરાતના જે વખત દેશી રજવાડો હતા સ્થાનિક પ્રજાની અંદર શું ભૂમિકા ભજવી એના વિશે વાત કરીશું. કે સ્વતંત્ર સંગ્રામની લડતમાં અમદાવાદ અને વડોદરા મુખ્ય લડતના મુખ્ય કેન્દ્રો હતા. હવે વડોદરાના રાજા ખંડેરાવને પૃષ્ઠભ્રષ્ટ કરી વડોદરા જીતી લેવાની એ સમયના ક્રાંતિકારીઓની યોજના હતી, પરંતુ બળવાખોરોની આ માહિતી અગાઉથી જાણ થતાં આ બળવાના નેતાઓને પકડી લેવામાં આવ્યા હતા અને બળવોને કચડી નાખવામાં આવ્યો હતો. બીજું કે અમદાવાદમાં 7મી રેજિમેન્ટ દ્વારા બળવો કરી અમદાવાદ જીતી લેવાની યોજના હતી, પરંતુ જનરલ રોબર્ટ્સની ખબર પડતા આ બળવો નિષ્ફળ ગયો હતો. તમે જો કે ભારતની અંદર જે 1857 વિપ્લવ થયો તો તે વખતની અંદર મોટાભાગના જે ક્રાંતિકારીઓ હતા એ ગણ્યા ગાંઠ્યા હતા. સ્થાનિક પ્રજાનો એટલો બધો સપોર્ટ નહોતો જેથી કરીને આ બળવો સફળ થઈ શકે. બીજું કે ભારતના દેશી રજવાડા હતા એ દેશી રજવા પોતાના શાસન બચાવવા માટે અંગ્રેજો તરફે એ વખતની અંદર કેટલા પણ દાખલા આપણને જોવા છે કે અંગ્રેજો તરફી એમણે લશ્કરીના નાણાકીય મદદ કરીને બળવો દબાવી દેવા માટેના પ્રયત્નો કરેલા તમે જોઈ શકો છો. બીજું, અંગ્રેજો આ બળવો નિષ્ફળ બન્યા બાદ ખેરાલુ, વડનગર, વિસનગર, વિજાપુર, મોહનપુરા તેમજ તોફાનો થયા હતા. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવી છે. એમાં પંચમહાલના અને ખેડાના પણ એ બળવાના મેદાનો તમે જોઈ શકો છો. પંચમહાલના સંખેડાના નાયકળા, રૂપા નાયકળા, કેળવ નાયકળાની રાહદારી નીચે બળવો થયો હતો. એના વિરોધી સરકાર સામે પોતાનો અધિકાર માટે વિરોધ કર્યો હતો, ખાસ કરીને પંચમહાલની અંદર. અને પંચમહાલની અંદર એવી કેટલી ઘટનાઓ બની જે 1857 સાથે જોડેલી તમે જોઈ શકો છો. બીજું, અંતે અંગ્રેજોની સમજાવટથી એનું અંત અને રાજપીપળા, નાંદોડા, સૈયદ મુરાદ અલીને બંધ પુકાર્યું હતું. કેમ કે જે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ પર રાજનીતિક અધિકારો પ્રસ્થાપિત કરવાની બ્રિટિશ સરકારની જે મનસા હતી એ મનસા પૂરી ન થાય એ માટે રાજપીપળાના નાળો, જેમ કે નર્મદા કિનારાનો જે વિસ્તાર છે અને એમાં જે નાના નાના રાજ્યો હતા એ રાજ્યોના લોકોએ પણ પોતાના અધિકારો માટે 1857ના વિપ્લવની અંદર જોડાયા હતા. અને એના કારણે સ્થાનિક જે પ્રજા એ પ્રજાના આગેવાનો પર થોડી પોતાની રીતે બનતી મદદ કરતી તમે જોઈ શકો છો. ત્યાર પછી જો કોંગ્રેસની પ્રારંભિક પ્રક્રિયા 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ પછી પોતાના જે વિચારધારા હતી એ વિચારધારા સમાજના છેવાડા વ્યક્તિ સુધી પહોંચે એ માટે દર વર્ષે લોકો કોંગ્રેસનું અધિવેશન બોલાવતા હતા. અને કોંગ્રેસના અધિવેશનોને વર્ષ દરમિયાન કરવાની આવેલી પ્રવૃત્તિ બ્રિટિશ સરકારની જે ઈચ્છા શક્તિ હતી એની સાથે પોતાની માંગણીઓ કેવી રીતે મૂકી શકાય એ માટે દર વર્ષે આ લોકો ભારતના ખાસ કરીને સમસ્ત હિન્દુસ્તાનના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ શહેરોની અંદર એક અધિવેશન બોલાવવામાં અને અધિવેશનની અંદર પોતાના ઠરાવો રજૂ કરતા હતા. એમાં જોઈએ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 1885માં મુંબઈમાં ભરાયું. તેમાં દાદાભાઈ નવરોજી, બહુરજી તૈયબજી, સર દિનશા વાછા, સર ફિરોઝશાહ મહેતા વગેરે ગુજરાત અને રાષ્ટ્રવાદી નેતાઓએ ભાગ લીધો હતો અને પોતાના ભાષણો દ્વારા પોતાના અધિકારોની માંગણી કરતા હતા. ત્યારબાદ જોઈએ 1902ની અંદર અમદાવાદમાં અધિવેશન મળ્યું. તેમાં પ્રમુખ સુરેન્દ્રનાથ બેનર્જી હતા. તેમાં ખાસ કરીને સરકારી નોકરીઓ હિન્દીકરણ કરવું, દેશમાં ઉત્પાદન થયેલા માલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વેરો રદ કરવો, જેનો જનતાને કેરળોને વિશેષ લાભ મળે એ માટેના મુદ્દાઓ આવી લઈ પોતાની માંગણીઓ રજૂ કરતા હતા. તમે જો કે શરૂઆતની અંદર રાષ્ટ્રવાદી ભાવના લોકોમાં શું પહોંચે એ માટે એ પોતાના ઠરાવો દર વર્ષે અધિવેશન નક્કી કરેલા સ્થળ પર અને બ્રિટિશ સરકાર સામુ પોતાના અધિકારોની માંગણી કરે. એની અંદર પણ પ્રિય વિચારધારા હતી, ક્રાંતિકારી વિચારધારા અને ગાંધીવાદી વિચારધારા. ક્રાંતિકારી વિચાર દાખલા તરીકે ભગતજી જે વિચારધારા હતા એ લોકોએ બોમ્બ અને દારૂગોળાની અંદર માનતા હતા. ગાંધીવાદી જે વિચારધારા એ લોકો ઠરાવ સભાઓ કરી પોતાની માંગણીઓ રજૂ કરતા હતા. ત્યાર પછી જોઈએ કે સુરતની અંદર અધિવેશન 1907ની અંદર રાષ્ટ્રીય મહાસભાનું 23મું અધિવેશન સુરતની અંદર રાજબિહારી બોઝના અધ્યક્ષસ્થાને મળ્યું હતું. એમાં જહાલ અને મવાલ બંને વિચારધારાઓ, જહાલે ક્રાંતિકારી અને મહાલે ગાંધીવાદી અહિંસક વિચારધારામાં માનવાવાળા લોકો હતા. આ બંને પક્ષો વિભાજિત થયા અને સ્વદેશ ચળવળની સાથે સરકારના સામે સતત ક્રાંતિ કરવાની આશા જહાલ પક્ષે વિકસાવી હતી. જે ક્રાંતિકારી વિચારધારા માનતો એમણે એવું કીધું કે બ્રિટિશ સરકાર જો પોતાના અધિકારો ન માગે તો ક્રાંતિકારી પક્ષ રસ્તો પસંદ કરી પોતાના અધિકારો માટે સરકારને મજબૂત કરવા જોઈએ એ વિચારધારા એ લોકો માનતા હતા. જહાલ વર્ગનું નેતૃત્વ તિલક, લોકમાન્ય તિલકે લીધું હતું. એ વખતે સુરતની અંદર કોંગ્રેસના ભાગલા પડ્યા હતા. કેમ કે જહાલ અને મવાલ રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી વિચારધારા હતી. એ વિચારધારાની અંદર પોતાના જે વિચારો સમન્વય ન થયો એના લીધે બંને જે રાષ્ટ્રવાદી વિચારધારાના લોકો અહીં આગળ તમે સુરતના અધિવેશનની અંદર ભાગલા પડેલા તમે જોઈ શકો છો.
ભાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે કે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતના લેવલની અંદર જે 18મી સદી દરમિયાન જે કોંગ્રેસની જે પ્રવૃત્તિઓ અને કોંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે જે જોડાયેલા ક્રાંતિકારીઓ હતા, ક્રાંતિકારીઓ કઈ કઈ પ્રવૃત્તિ કરી એની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને રાષ્ટ્રવાદના વિકાસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એ વખતે વનસ્પતિની દવાઓ અને ક્ષેત્રના નામથી પુસ્તિકાઓ નવસારીમાં પ્રગટ થઈ. આ જે દેશી વનસ્પતિની દવાઓ નામની જે પુસ્તિકા હતી એની અંદર બોમ્બ બનાવવાની રીત, બોમ્બની કઈ રીતે બનાવી શકાય અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ આખી વિસ્તારથી એની અંદર માહિતી આપ્યો. અને એનું નામ હતું કે વનસ્પતિની દવા. જ્યારે કોઈ વ્યક્તિ પુસ્તક પકડાય તો એના ટાઇટલ ઉપરથી જે કોઈ મેડિસિન કે દવાને લગતી માહિતી છે, પરંતુ અંદર ખાના એ ભારતની અંદર જે તોડફોડની પ્રવૃત્તિઓ કરવાની હતી, બોમ્બ બ્લાસ્ટ કરવા હોય તો એ સમયે એ જે બોમ્બ બનાવવાની પ્રવૃત્તિની સવિસ્તૃત માહિતી આ પુસ્તિકામાં તમને મળતી જોવા મળે છે. આ પ્રવૃત્તિઓમાં મોહનલાલ કામેશ્વર પંડ્યા, નરસિંહભાઈ, ઈશ્વરભાઈ પટેલ, બેચરદાસ પંડિત, પૂંજાભાઈ વકીલ વગેરે વ્યક્તિઓ જોડાયેલા હતા. તમે જો એ વખતની જે ક્રાંતિકારી પ્રવૃત્તિ એમાં ખાસ કરીને ગુજરાતના જે ક્રાંતિકારીઓ હતા એનું તમે નામ તમે જોઈ શકો છો. અને એ વખતે 19મી સદીની શરૂઆત એનો લોર્ડ મિન્ટો પર 23મી નવેમ્બર 1909ની અંદર અમદાવાદની અંદર બોમ્બ ફોડવામાં આવેલો, કેમ કે એ ગવર્નર હતો અને અમદાવાદની મુલાકાત માટે આવેલા. તે વખતે ક્રાંતિકારીઓ પોતાના મનોરથ પૂરા કરવા માટે એમની પર બોમ્બ ફેંકવામાં આવેલો. જોકે અમદાવાદની અંદર એ મહેમાન ગતિ માણી રહ્યા હતા. લેડી મિન્ટો પર શહેરની સવારી ઉપર 2 વખત બોમ્બ ફેંકવામાં આવ્યો. બંને વખત એ લોકો બચી ગયા હતા. આ બનાવે ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ અને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાઈ ક્રાંતિકારી તમે પોતે ધારો તો કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો અહિંસક રસ્તા દ્વારા, પરંતુ એ વખતની જે પરિસ્થિતિ હતી એની અંદર જે 1915ની અંદર ગાંધીજીનું આગમન થયું અને ગાંધીવાદી જે વિચારધારા પ્રસ્થાપિત સમાજના સૌથી વધુ લોકોને જોડાયા અને એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ધીરે ધીરે તે તમે જોશો કે 1935 પછી એક સમય 1935 બાદ ભારતની અંદર બહુ ખાસ જોવા મળતી નહીં. કારણ શું હતું કે ગાંધીવાદી જે વિચારધારા હતી એ ગાંધીવાદી વિચારધારા સમાજના છેવાડાના વ્યક્તિને સ્પર્શતી હતી, એટલે ક્રાંતિકારી વિચારધારા સમાજના લોકોને આવકારી નહીં. અને જ્યારે ગાંધીવાદી વિચારધારા આવકારી એના લીધે ભારતની અંદર જે તમે જુઓ કે ગાંધીવાદી જે આંદોલન થયા એ ગાંધીવાદી આંદોલન સૌથી સમાજના છેવાડાનો વ્યક્તિ પણ જોડાતો હતો. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જોઈએ કે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં કરી, પણ ગુજરાતની સ્થાનિક પ્રજા ગુજરાતના ક્રાંતિકારીઓ તો વિદેશની અંદર કઈ રીતે પ્રવૃત્તિ કરી, ત્યાં આગળ પોતાના રાષ્ટ્રવાદી ભાવના, પોતાના અધિકારોની માગણી કેવી રીતે કરી એના વિશે વાત કરીશું. તો ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ તેની વિદેશોમાં પણ અસર પડી. તેમાં જોઈએ તો શામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા વગેરે પ્રવૃત્તિઓ કરીને પોતાના અધિકારોની માગણી વિદેશની અંદર પણ કરતા હતા. તેમાં જોઈએ તો શામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન સોશિયાલિસ્ટ નામનું પત્ર દ્વારા અને મેડમ કામાએ વંદે માતરમ સામયિક દ્વારા ભારતની આઝાદી માટે વિદેશોમાં લોકોનો સહકાર મળી રહે માટેની પ્રવૃત્તિઓ કરેલી તમે જોઈ શકો છો. આ ઉપરાંત શામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસ નામની સંસ્થાનમાં લંડનની અંદર સ્થાપના કરી. તમે જો કે બ્રિટિશરોનું ભારતની અંદર શાસન તો એ દેશની અંદર લંડનની અંદર પોતાના ઇન્ડિયન હાઉસ અને એ સંસ્થાનો મુખ્ય હેતુ શું હતું કે ભારતની આઝાદી માટે લોકોમાં જાગૃતિ લાવી, લોકોને એકત્ર કરવા અને પોતાના પ્રશ્નોને વાચા આપી. તમે કલ્પના કરી શકો છો. આમ શામજી કૃષ્ણ વર્માએ લંડનની અંદર સ્થાપના કરી. આ ઉપરાંત સરદારસિંહ રાણાએ પેરિસ અને લંડનમાં પ્રવૃત્તિઓની શરૂઆત કરી. તમે જો કે આ ફ્રાન્સની અંદર, પેરિસની અંદર અને લંડન એ બ્રિટનનું એ વખતનું પાટનગર, અત્યારે પણ એનું પાટનગર છે. તો અહીંયા આગળ પોતાના અધિકારો, પોતાની રાષ્ટ્રવાદી ભાવના કેળવાય, પોતાના રાષ્ટ્રવાદ માટે લોકો જોડાય એ માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી તમે જોઈ શકો છો. આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ રાષ્ટ્રવાદના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમે જો કે ભારતની અંદર ખાલી ગુજરાત લેવલ નહીં, ગુજરાતની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર લંડન અને લંડનની અંદર ત્યાં પ્રવૃત્તિઓ કરીને પોતાના અધિકારોને બ્રિટિશ સરકાર સામે મૂકવાના, જેથી કરીને ભારતની અંદર આઝાદી માટેનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન વધારે મજબૂતાઈથી રાખી શકાય. અહીં મિત્ર પેપર 8 TYBની અંદર એકમ 8 પૂર્ણ કરી છે. આવતા એકમમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.